પાટણમાં કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા। પાટણના પદ્મનાભ 4 રસ્તા પાસે દુર્ઘટના ઘટી હતી। આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી। પાટણથી આ ઘટના સામે આવી રહી છે। પાટણમાં કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ત્યાંના સ્થાનિકોમાં અને રાહદારીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે। સંવાદદાતા વિપિન જોડાયા છે। વિપિન, જણાવશો કે પાટણમાં કારમાં આગ લાગી હતી, કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા છે કે કેમ? બિલકુલ હેરલ, વહેલી સવારે પદ્મનાભ જે ચોકડી છે ત્યાં રિક્ષા અને કાર વચ્ચેનો એક સામાન્ય અકસ્માત થયો હતો। ત્યારબાદ જે કાર હતી તેમાં વાયરિંગનું શોર્ટ થયું હતું। ત્યારબાદ જે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી, ત્યારે જે કારમાં સવાર જે લોકો હતા તે અચાનક કારમાંથી ઉતરી દૂર ભાગી ગયા હતા। ત્યારબાદ તેમનો જે જીવ છે એ તેમનો બચાવ થયો હતો। કહી શકાય કે જે પ્રમાણે અચાનક આગ ભભૂકી હતી તેના કારણે સમગ્ર જે કાર છે તે બળીને ખાખ થઈ ગઈ હતી। જોવાલાયક કહેવાય કે જે આસપાસના જે ફાયર ફાઈટર હતા તે પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જે કાર છે તે એટલી વિકરાળ હતી કે તે જે ગાડી છે એ સમગ્ર બળીને ખાખ થઈ ગઈ હતી। જી બિલકુલ વિપિન, આભાર।